પાણી બળવા દેવું પડશે. તો ત્યાં સુધી હું આપણે બેહવાનું. તો બેહવું ન હોય તો હાલો ને. તમે કહેતા હતા અમથાને ને બાજરી બહુ હારી છે, બાજરી બગાડવી. પણ એટલે અમથો ટીકમ ભાળી જાય તો આપણે આને માથાકૂટ ન થાય. પણ તો પેલા અમથાને ટીકમ ને બગાડવી ને પછી બાજરી બગાડવી. પણ ઈ બેને કેમ ભગાડવા? એ આપણે બે બાજરીમાં જઈને જનાવર જેમ બોલશું એટલે બે બીન ભાગશે. આ એમ તો હાલ તો જાય હાલ. મમરાભાઈ, હા, આમ તો ભલે અમરેલીમાં આટા મારતો ને તીકમ ભલે તળાજામાં ટેસ કરતો, આપણે શાંતિથી બેહો 500 આવી ગયા. બકુલભાઈ આમ તો ગાંડો નહીં, આપણને બેને બાજરી હાસવાનું કહીને જો, આપણે થોડા બાજરી હાસવાના. અરે ઈ ગાંડો નથી, હોશિયાર છે. એને ખબર છે કે બાજરી કાશી છે, હું ખાવાના. હાકર ટેટી આખી વાડીમાં હતી, તારે આપણને હાસવાનું કીધું. ઈ હાસો હે તમારું. તો લ્યો હવે ઘડી ગાડી તો રાખો તમે. એ હાલ આવો. પણ ખા કરોમાં ભાગશાળી ગાડી છે. કેમ? એટલે 500 નો આવી ગયા ફટ કરતા. આ ઈ હાસો. બોલા દાદા, અહીંયા બેહવી, અહીંથી ઝૂંપડીયા અવાજ સંભળા હે. આ તું જનાવર બોલે એમ બોલવા માંડ. બોલા દાદા, આમ તો ટીકમ હમણાં બીન છે ગામ હુંધી ઉભા નહીં રે. એટલે બીવરાવા તો આવ્યા આપણે. સાંભળો તો બકુલભાઈ, કાંઈક બોલતું હોય એવું લાગે. ઘો બોલતી હોય એવું લાગે. હવે ઘો આવું થોડું બોલે. તો કાક જનાવર આવ્યા છે. હાલો હાલો જોવા જઈએ હાલો. અરે પણ ધોકા લઈ લો, એમને નથી જવું. એ હારું બોલ્યો. ભોળા દાદા ને એનો માણા હતા. બકુલભાઈ આપણે બીવરાવા આવ્યા લ્યો. આપણને નહીં, અમથાને ને તીકમને એને બેવરાવા આવ્યા છે. હા ઈ હાસુ કા. બોલા દાદા, ટીકમ નો હાથ તો બહુ ભારે વાહો દુખવા મળ્યો હું. તમારો હાથે બહુ ભારે છે, મારો વાહો દુખે. પણ બહુ વાહો દુખે હું, મને તો 2 ધોકા માર્યા. દાદા હળદર ઉની કર, હળદર સોપડી પડશે. પણ સુલે તો શક્કરપારાનું શાક સડે છે. એ શક્કરપારાનું શાક હેઠે ઉતાર નાખ, હળદર ઉની કર, નકર વાહામાં હમણાં ઢીમણા થઈ જાહે. એ હારું. બાજરી બગાડવા ગયા, બાજરી તો ન બગડી, વાહો બગડ્યો. એમ પણ ભોળા દાદા ને એનો માણા 2 ગોળી ગાસતા ગયા ને. બકુલભાઈ એને થોડી ખબર આપણે બે આ જઈએ કામે રેલા સવી એમ. એને તો અમથાનો ને તીકમનો જ વ્યામ હશે. હાલો ને બકુલભાઈ જોવા જઈએ શું કરે એમ. હા હા, ધોકા કેટલા વાગ્યા ઈ જોતાવી ને. બકુલભાઈ ઉભા રહ્યો, ધોકા અહીંયા ઘા કરીને જાવી, નકર એને ખબર પડી જાહે. હા ઈ હાસું. હાલ્લા હા વાલ્લા, હળદર ગરમ કરવા જો એટલી બધી વાર લાગે. એ લાવ્યો હળદર ગરમ કરી. લે લે, મારા વાહામાં હળદર લગાડ દે. એ પેલા મારા વાહમાં હળદર લગાડજો, મેં 2 ધોકા ખાધા. પણ એટલે મને વાહો બહુ દુખે. એ હારું, પેલા તમને હળદર લગાડી દઉં. ઓ બાપા. બોલા દાદા, હળદર થી ફેર પડી જાય તો હારું, નકર વાહનો એક્સરો કઢાવવો પડશે. આ એલા 2 દી વાટ જોવી, નો ફેર પડે તો એક્સરો કઢાવશું. લ્યો હવે મારા વાહમાં હળદર સોપડી ગયો. લાય. ઓય બાપા, બેકારો કરી મને. પણ બહુ વાહો દુખે. બેકારો ન કરતો. એ હારું. ઓય બાપા, બોલા દાદા, મમરાભાઈ ને બકુલભાઈ આવે. હે? એટલે એને ખબર ન પડે હો, નકર આપણા દાંત કાઢશે. એ હાસુ, આમ થાય એમ તીકમે આપણને ધોકા માર્યા એમ ખબર પડશે તો બહુ દાંત કાઢશે. પણ એટલે હળદર ભારીને આપણને પૂછશે તો આપણે શું જવાબ દેવું? એ એને કહી દેવાનું ગાડી સ્લીપ ખાઈ ગઈ. આ એમ કેવું લે. ઓ બાપા, ઓ બાપા. બકુલભાઈ જોવો તો ખરા, ભોળા દાદા ને વાહો દુખે ને ઉપર પડ્યા. પણ એલા ડબ્બા અરે હું અફરાણો, મને વાગ્યું. ડબ્બો ક્યાંક એક બાજુ મુકતા આવ. કેમ એટલે ભોળા દાદાનો વાહો દુખે? એ અમે ગાડી લઈને ગામમાં જતા હતા ને તે ગાડી સ્લીપ ખાઈ ગઈ. ઠીક, એટલે હળદર લગાડો તો વાગ્યું ના ને બહુ. એટલે વાહામાં બહુ વાગ્યું. પણ ભોળા દાદા એમ કેમ કરતા ગાડી સ્લીપ થઈ ગઈ? કોને ખબર, ઠામુકી સ્લીપ જ ખાઈ ગઈ. પણ એમને ઠામુકી ગાડી સ્લીપ ખાઈ ગઈ તો વાહામાં જ વાગ્યું, મોઢે કાચા નો વાગ્યું. પણ પડ્યા તેવા ને કા ભોળા દાદા. તમને બેયને હું બાજરીનું ધ્યાન રાખવાનું કહી જો. તમે અહીંયા આવીને ઉભા. પણ તમે તો અમરેલી નતા ગયા આમ ભાઈ. વાહનમાં મને પાછો આવ્યો. તે અમે તે 2 કલાક બાજરીનું ધ્યાન રાખીને ઉભા રહ્યા, પછી અહીંયા આટા મારવા આવ્યા. જોઈ આવો જાવ, કાક જનાવર આવ્યું હશે, કેટલી બધી બાજરી બગાડી નાખી. હા આમ તો ભાઈ 2 જનાવર આવ્યા હતા, એને અમે 2 ધોકા માર્યા ને તો જનાવર વયા ગયા, પછી અમે આવી આવ્યા. હું તમે કે બોલો હા, ઈ જનાવર ક્યાં હતું? અમે બે હતા. તમે હતા. તો ભોળા દાદા આવડાને ખબર હશે ને તોય આપણને ધોકા મારેલા છે. ધોકો લાયતો, ધોકો લાયતો. એ ભાગો મમરાભાઈ. ભાગો ક્યાંથી? તાટિયા ભાંગી નાખવા છે આજ તો. ઉભા રહેતો. ખબર હતી તોય પાછા પૂછવા આવ્યા, હું છું ઈ. ભલે ને વયા ગયા, કાલ આપણે પાછા બાજરી બગાડવા જાહુ. ઓય બાપા, પાછા